સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરા ઉડ્યા। જ્યાં ગાંધી બાપુની જન્મ જયંતિના રોજ સામે આવ્યા દ્રશ્યો, ત્યારે મુખ્ય માર્ગ અને કોર્પોરેશન ઓફિસ સામે દારૂની થેલીઓ જોવા મળી। હજારોની સંખ્યામાં દારૂની થેલીઓ સૂકવવા મૂકી, ત્યારે જાહેર માર્ગ ઉપર પસાર થતા લોકો દુર્ગંધથી પરેશાન થયા। હજારોની સંખ્યામાં ખાલી થેલીઓ તો વેચાણ કેટલું તે પણ એક સૌથી મોટો પ્રશ્ન। જ્યાં બાપુના જન્મ દિવસે જ આ રીતે ધજાગરા કેમ? સ્થાનિક પોલીસ કેમ આ મામલે હજુ પણ ચૂપ છે તે પણ સૌથી મોટો પ્રશ્ન। તો મહત્વના સમાચાર જે કહી શકાય કે આજે ગાંધી જન્મ જયંતિ છે અને બીજી બાજુ જે સમગ્ર ગુજરાતમાં જે હાલ દારૂબંધી છે, પરંતુ અમદાવાદમાં આ દારૂબંધીના લીરા ઉડ્યા તે રીતના દ્રશ્યો સામે આવ્યા છે। ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરા ઉડાવતા આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં ગાંધીજીની આજે જન્મ જયંતિ છે અને આવા વરવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। મુખ્ય માર્ગ અને કોર્પોરેશન ઓફિસની એક્ઝેટ સામે દારૂની થેલીઓ, હજારોની સંખ્યામાં દારૂની થેલીઓ સૂકવવા મૂકી। જ્યાં જાહેર માર્ગ ઉપર પસાર થતા લોકો દુર્ગંધથી પરેશાન થયા, ત્યારે કેટલાય પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે। જ્યાં હજારોની સંખ્યામાં ખાલી થેલીઓ તો વેચાણ કેટલું બધું હશે તે પણ સૌથી મોટો પ્રશ્ન। આ સાથે જ બાપુના જન્મ દિવસે જ આ રીતે ધજાગરા કેમ? જ્યાં સ્થાનિક પોલીસ કેમ આ મામલે હજુ પણ ચૂપ છે તે પણ સૌથી મોટો પ્રશ્ન, કે જ્યાં ગુજરાતમાં દારૂબંધી છે અને બીજી બાજુ આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, ત્યારે ક્યાંક ને ક્યાંક ગુજરાત માટે શર્મજનક ઘટના सामे આવી છે। पूरे विश्व में 2 अक्टूबर गांधी जयंती आज पूरे विश्व में बड़े धाम और उत्साह से मनाया जा रहा है। और बात करें गुजरात की, तो गुजरात को गांधी जी की जन्मभूमि और कर्मभूमि दोनों रही है। और गांधी जी के गुजरात में अगर दारू की बोतलें या दारू की कोठरियाँ इस तरह से अगर खुलेआम बिक रही है, तो कहीं ना कहीं गुजरात के लिए एक सब्बा समान है। अहमदाबाद के हर जो विस्तार जो आप बता रहे, जहाँ पे आज सुबह सुबह आपने देखा कि बहुत सारी दारू की, हजारों की मात्रा में दारू की जो बोतलियां हैं, दारू की जो थैलियां हैं, वह रास्ते में पड़ी हुई थी, बिखरी हुई थी और सुखाई जा रही थी। तो यह कहीं न कहीं आज, और बाजू में एएमसी की ऑफिस है, तो कहीं न कहीं हटकर विस्तार की जो एएमसी की ऑफिस है जो 100 मीटर की दूरी पर है, अगर उसके पास भी इस तरह की हरकतें हो रही है, तो गुजरात राज्य के लिए, गुजरात के लोगों के लिए और गुजरात सरकार के लिए कहीं न कहीं बहुत ही गंभीर मानी, क्योंकि गांधी जी नशा के सख्त विरोधी थे और गुजरात में दारू और ये सब चीजों की व्यसन मुक्ति है, यानी सख्त पाबंदी। यहाँ पे दारू की एक बोतल भी मतलब ला पाना बड़ा मुश्किल होता है। और ऐसे गांधी जी के गुजरात में अगर खुलेआम दारू की बोतलियां इस तरह से बिक रही हो या पड़ी हुई रास्ते पर, तो यह कहीं न कहीं आज जो तंत्र है, तंत्र पे कहीं न कहीं